मेरी जान रेडियो मिर्ची 98.3 FM પર તમે છો વશિષ્ઠની સાથે ઓન ધ શો ઇશ્ક દુપહેરી. આજે એક અલગ જ ટાઈપનો સવાલ મેં તમને પૂછ્યો હતો કે સ્કૂલ ટાઈમ જે ઇનોસન્સનો ટાઈમ છે ત્યારે પણ લોકોને લવની ફિલિંગ થતી જ હોય છે. એટલે આપણી ભાષામાં કહીએ તો ક્રશની ફિલિંગ થતી હોય છે અને ત્યારની ભાષામાં કહીએ તો લવ થઈ જતો હોય છે. તો એ જે ટેમ્પરરી લવ છે એ ટેમ્પરરી લવની યાદો હંમેશા માટે જોડાયેલી હોય છે, પરમનન્ટલી કેટલાય વર્ષો સુધી જોડાયેલી હોય છે. એવી કંઈક વાત હું તમારી સાથે કરી રહ્યો હતો. તો એમાં એક મિર્ચી દોસ્તે ફોન કર્યો, મને એમની પોતાની સ્ટોરી કીધી અને એ સ્ટોરીને હું માત્ર એક જ મૂવી સાથે સરખાવી શકું છું. એ છે વીર ઝારા. સ્ટોરી શું છે એ તમે સાંભળો. પૂર્વી વાત કરી રહી છે. કેમ છો પૂર્વી, મજામાં? બસ મજામાં છું. હું 8th સ્ટાન્ડર્ડમાં ભણતી હતી ત્યારે એક કુલદીપ ભારદ્વાજ નામનો છોકરો વન સાઇડેડ હતું, જે કંઈ પણ હતું એ મને જોયા કરતો હતો, જેની મને બિલકુલ ખબર બી નહોતી. પણ ઘણા બધા વર્ષો પછી એ છોકરો મને મળ્યો અને એને મને સામેથી કીધું કે તે મેરેજ નથી કર્યા એટલા માટે જ મેં પણ મેરેજ નથી કરેલા, કે તું મેરેજ કરી લે તો મારી આશા તૂટી જાય કે હવે તું મારી નથી થવાની. અને મને બિલકુલ જ ખબર નહીં કે આજની તારીખે પણ એ છોકરો મારા ઓફિસ જવાના ટાઈમે દરરોજ જે એક 4 રસ્તા પાસે મારી રાહ જોઈને ઉભો હોય છે અને હું મારી બસમાં રવાના થઈ જાઉં છું. એટલે પૂર્વી મને એક વાત કહો કે સ્કૂલ ટાઈમ તમે 8th સ્ટાન્ડર્ડની વાત કરી, તો ત્યારથી લઈને અત્યાર સુધી એ જે ગેપ છે કેટલા વર્ષોનો છે? કેટલા વર્ષથી એ ભાઈ રાહ જોઈ રહ્યા છે તમારી? અમે 13 વર્ષના હતા ત્યારથી રાહ જોવે છે. આ 5મી જૂને મને 38મું વર્ષ બેઠું. Oh my God. And still he is waiting. અને હું જયારે પણ યુરોપ જાઉં ત્યારે ખબર નહીં કયા ભગવાનને યાદ કરીને કહે છે કે ભગવાન હું યુરોપ જઈને ત્યાં કોઈ છોકરા સાથે મેરેજ કરી દયા લઉં. ઓ બાપ રે, આ તો અદ્ભુત છે કે સ્કૂલ ટાઈમ થી એ વ્યક્તિ તમારા લવમાં હતા, વન સાઇડેડ હતો છતાં એ તમારા લવમાં હતા અને તમને તો ખબર જ નથી. આટલા વર્ષો પછી પણ તમને નથી ખબર? ના, કારણ કે મારી ઇમેજ એવી હતી કે કોઈ બી છોકરાને મારવા જોડવામાં હું બહુ એક્સપર્ટ હતી, એટલે છોકરાઓ મારાથી દૂર જ ભાગતા હતા. એટલે એની બોલવાની કોઈ હિંમત નહોતી પડી એ દિવસે. એને ખબર નહીં ક્યાંથી હિંમત ભેગી કરી અને એને ખબર હતી કે મારી બર્થડે છે. મને તો એનું નામ એનું કાંઈ જ યાદ નહોતું. એને મને યાદ કરાવ્યું ત્યારે મને યાદ આવ્યું. મને તો અત્યારે ખાલી એક જ મૂવી યાદ આવી રહી છે, વીર ઝારા. આઈ ડોન્ટ નો, મેં જોઈ નથી. ના બટ સિરિયસલી યાર, અમેઝિંગ. એટલે હવે તમારું શું ડિસિઝન છે? તો આ સન્ડે એટલે આવતીકાલે મારા પેરેન્ટ્સની સાથે મારી ફોન પર જયારે લાંબી વાત થશે ત્યારે હું એમની સાથે આ વસ્તુ ચોક્કસ જ ડિસ્કસ કરીશ. અને એ લોકો જો એમ કહેશે કે પૂર્વી ગો અહેડ, તો હું ચોક્કસ જ એનો પ્રપોઝલ કબૂલ કરી લઈશ. બીકોઝ હું એવું સમજુ છું કે માણસ બહુ મૂર્ખ હોય છે. એને જે ડિસિઝન ઇમોશનલી લેવાના હોય એ પ્રેક્ટિકલી લેતો હોય છે અને પ્રેક્ટિકલી લેવાના હોય એ ડિસિઝન ઇમોશનલી લેતો હોય છે. ચલો, તમે મમ્મી પપ્પાને પૂછવાનો છે એ વસ્તુ તો બરાબર છે, પણ પૂર્વી પર્સનલી શું ઈચ્છે છે? પૂર્વી પર્સનલી હવે છે ને ચૂપ રહીને, બિલકુલ સાયલેન્ટ રહીને હવે થાકી ગઈ છે. પૂર્વી હસવા માંગે છે, પૂર્વી બોલવા માંગે છે અને એટલે કોઈ પાર્ટનર હવે પૂર્વી ઈચ્છે છે. એટલે પૂર્વી બેઝિકલી હવે જીવવા માંગે છે. હા, કારણ કે ઘરમાં હોઉં ત્યારે પણ ચૂપચાપ અને ઓફિસમાં હોઉં ત્યારે પણ એકદમ ઝીપલોક. પણ પૂર્વી એક વાત કહું તમને? હાજી. હવે તમારા જીવનમાં ચૂપકીદી હતી ને, હવે ચૂપકીદી તમારા જીવનમાં દૂર થવા આવી છે. જીવનમાં એક નવો અવાજ આવી રહ્યો છે, એક કલરવ આવી રહ્યો છે તમારા જીવનમાં, અને તમારા જીવનમાં એક નવી દ્રષ્ટિ આવી રહી છે. જેને તમે અંધકાર માનો છો, અંધકાર હવે ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે. અને આઈ વિશ કે તમારા મોમ ડેડ તમને હા પાડે, અને જો હા ન પાડે છતાં પણ તમે તમારા ડિસિઝનને અને તમારી ઈચ્છાને લાગેલા રહો. નહીં, એ લોકોને દુખી કરીને આગળ કોઈ વસ્તુ નહીં કરું. પણ આ વખતે હું એવું ઈચ્છું છું, જો હું મારી પર્સનલ વાત કરું ને એઝ ફ્રેન્ડ જો હું તમને કહું તો તમે તમારા દિલની વાત માની લેજો. જીવનના અમુક ડિસિઝન્સ આપણે જ્યારે ઇમોશનલી લેવાના હોય છે ત્યારે આપણે પ્રેક્ટિકલી લઈ લઈએ છીએ, અને પ્રેક્ટિકલી લેવાતા ડિસિઝન્સ આપણે ઇમોશનલી લઈએ છીએ. તો જો થઈ શકે તો આ ડિસિઝન હવે પ્રેક્ટિકલી લેવાની જગ્યાએ થોડા ઇમોશનલ થઈ જાઓ, કારણ કે આટલા વર્ષો તમે પ્રેક્ટિકલ જ રહ્યા છો. હા, રહેવું પડ્યું છે કારણ કે હું એકલી રહું છું. પણ હવે એકલીની જગ્યાએ બેકલી થવાની આ પળ મળી છે તો એને ગ્રેબ કરી લો. ધેટ્સ ઇટ. ઓકે ફાઇન, ચલો. थैंक यू सो मच. अरे परफेक्ट. तो जनाब, कुछ इस तरह कहानियां बनती हैं रेडियो पे, प्यार की कहानियां. हमारे बीच ही छुपी है ये कहानियां, पर हमें ही नहीं पता. और हम कहते हैं ना कि हम कितना इंतजार करें, 1 साल 2 साल 3 साल 5 साल 10 साल कितना इंतजार करें,
पर जरा सोचिए कि वो लड़का, हाँ 13 साल का वो लड़का जब 38 इयर्स का हुआ तब तक उसने इस लड़की की राह देखी, इंतजार किया, यानी कि 25 साल राह देखी उसकी, 25 साल इंतजार किया। कौन करता है आज के जमाने में? हम तो ऐसा ही सोचते हैं ना कि यहाँ पे प्यार है ही नहीं, प्यार तो अब खत्म हो चुका है। बिल्कुल नहीं, प्यार यहाँ जिंदा है, अगर हम इसे देख पाए तो, फील कर पाए तो।